સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। ફોસ્કોરેસ એપ્લિકેશનના માધ્યમથી શહેરભરમાં ફેર નિરીક્ષણની કામગીરી દરમિયાન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। પાલિકાની ટીમે વિવિધ ખાદ્ય સંસ્થાઓની તપાસ દરમિયાન કુલ 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ નોંધતા તમામ સામે નિયમ મુજબ કાર્યવાહી કરી નોટિસ પાઠવી હતી। ઉપરાંત તપાસ દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો। નમૂનાઓની તપાસ અંગે વાત કરીએ તો અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટોના 43 ખાદ્ય તેલ અને ઘીના તેલ તેમજ મરી મસાલાના 29 સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ઉપરાંત શહેરમાંથી કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। પાલિકાએ શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ વિશેષ તપાસ હાથ ધરી હતી। આશરે 15 દૂધ વિતરણ કેન્દ્રોમાંથી દૂધના સેમ્પલ એકત્રિત કરી પૃથ્થકરણ અને ગુણવત્તા ચકાસણી માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરીના રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જે સંસ્થાઓના નમૂનાઓ નિયમો વિરુદ્ધ અથવા તો ગુણવત્તા ધોરણોથી નીચા જણાશે તેમની સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શહેરમાં ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે આગામી દિવસોમાં પણ આવી તપાસની કાર્યવાહી સતત ચાલુ રહેશે।